રસિક છો, આપ તત્પર રહો છો, ભગવાનનું ચરિત્ર સાંભળવું જોઈએ. હનુમાનજી પોતાના જાતની સાથે મને તમને પણ સંદેશ આપે છે કે કથાઓ સાંભળવી જોઈએ. આપણું તો કેવું ખબર, અમે કથા સાંભળવા જઈએ મળે જ્ઞાન કોઈ તમારા ઘરનો છો, તમે મારા ઘરના, આ તો ખાલી આનંદ છે. હા પણ ચાલો અમે કથા સાંભળવા જઈએ મળે જ્ઞાન આવશે. આમાંથી કઈ એક વાત એવી હશે જે તમને ડાયરેક્ટ ટચ થઈ જશે. એમ જ કીધું તો મેં કહ્યું ગઈકાલે રાતનો આપણે મોલ જેવું, મોલમાં જઈએ એટલે કે બધું આપણું ન હોય, બીજું આપણું બધું ન હોય. અને એટલા માટે આમાં પણ એવું હું જેટલું કહું છું એ કંઈ બધું તમને કે મને લાગે નહીં, પણ આમાંથી એક વાત એવી લાગે, એક લોહો એવો લાગે, એક વાત એવી લાગે, એક દ્રષ્ટાંત એવું લાગે, એક શ્લોક એવો લાગે, એક ભજન એવું લાગે, એક વાત એવી લાગે જે મારા તમારા જીવનની સાથે મેચ કરી રહી. પછી આપણે એમ કહીએ એટલે પછી અહીંયા આપણે મને કે મારા આજે કથા બહુ સારી કરી, પણ એક એને લાગ્યું એટલે એને લાગ્યું એટલે કે આ મારા વાળું મારા બહુ સારી એ જ ના તો સાહેબ આમાંથી કઈ ને કઈ તો મળે જ છે. કમસે કમ શું એક પ્રભુજી વાત રાજા તમને કહું, એક ગામમાં કથા ચાલતી હતી તો આખું ગામ જાય, પણ એક અભાગ્યો અપલખનો એ ન થાય. એની પત્ની એને રોજ કે હજુ 5 દાડા થયા છે, 2 દાડા હજુ બાકી છે, 7મે દાડે જઈશું. અને 7મે દાડે કેટલા વાગે આવે? 4:45 વાગે આવે. 10 મિનિટ આમ છેલ્લે આવે, જરા દર્શન કરવા માટે નહીં, દર્શન આપવા માટે આવે. તો પેલા શું કહ્યું હતી? પત્નીએ કહ્યું કે જાઓ, છેલ્લો દિવસ છે. પેલો વિચાર આજે જાઓ તો આવ્યો. અને આખું નામ જાણતું હતું કે આ કોઈ દિવસ સત્સંગમાં આવે નહીં, કોઈ દાડો નહીં આવે. આખું હકડે ખત આખું નામ મેં કહ્યું. એ જેવો આવ્યો ને લોકો બધા અંદર વાત ભેરોની સ્વભાવ એ આવ્યા. શું કહ્યું? એ આવ્યા. એટલે પેલો કે આ તો મારી વાત ચાલુ થઈ ગઈ ને. એ બેઠો એટલે બધા બોલ્યા પેલો એ બેઠા. હવે અમે તો ઉપરાંત થવા લાગ્યા, તો મારી મસ્કરી કરવા લાગ્યા બધા પેલો તો બાર ઉભો થઈ ગયો. એટલે બધા પેલો બોલ્યા એ ઉભા થયા ને જલ્દી ચાલ્યો ગયો. એટલે બધા બોલ્યા એ ચાલ્યા. હવે આના મનમાં 4 વસ્તુ ઘૂસી ગઈ. એ આવ્યા, એ બેઠા, એ ઉભા થયા, એ આ 4 વસ્તુ અંદર મનમાં એવી ઘૂસી ગઈ વિચાર કરો. રાત્રે સુઈ ગયો એમાં પણ એવાનો ચોર આવ્યા. તે ચોર આવ્યા અંદરથી બોલ્યો એ આવ્યા. તે ચોરને મજા ન લાગે એટલે ચોર ગભરાઈને બેસી ગયા. ત્યાં બોલ્યો એ બેઠા. પણ ચોર સમજી ગયા કે એમાં કે આપણે જોયે એટલે ઉભા થયા, એ ઉભા થયા.
ને ચોર ગયા કાબો એ થાયા મેં વિચાર કર્યો એને ઘરમાં ચોરી થતી તો અટકી કે નહીં હવે 10 મિનિટ કથા 10 મિનિટ કથા આટલો તો ફાયદો થયો તમને બીજો ફાયદો કહું તમને બહુ સારો ફાયદો કહું હું નામ નથી દેતો હા એ નામ બોલે તો બદનામ થઈ જાય એ ગામની આપણા અહીંયા જે ઇંગ્લેન્ડનો એક માતાજી હું કથામાં પંડાલમાં આવું ને એ પહેલા કલાક ત્યાં બેઠેલા હોય પહેલી લાઈનમાં ને હું જાણું પછી અડધો મોડો કલાક પછી માતાજી જાય મને બહુ ભાવ આવે માતાજી કેવું પડે આ બધા તો મંગલાચરણ થાય પછી આવે પણ તમે તો કે દીકરા આમાં એવું કંઈ છે નહીં કે છે કે મારો દીકરો જે છે એ જોબ પર જાય ત્યારે મને અહીંયા મૂકી જાય અને સાંજે પાછો લેતો જાય ઘરનું હીટર મારવું ઘરનું હીટર મારવું એના કરતા મંદિરમાં આવવું વાંધો છે એ બાને પણ આવો એ બાને પણ આવો વાલા એક શબ્દ કાનની અંદર પડશે એક વાત મનમાં ઉતરશે એક વાત દિલને ટચ થશે ઉદ્ધાર થશે રામ રાજ કરીએ પ્રભુ ચરિત સુનિરે રામ લખન સીતા સૂક્ષ્મ આપણે સીતા મૈયાને સૂક્ષ્મ રૂપ ધારણ કરી બતાવ્યું અને વિકરાળ રૂપ ધરી લંકાને પાડી હતી આ આનો ગુજરાતી અર્થ થાય છે હવે સૂક્ષ્મ રૂપ ધરી સીતા મૈયાને સૂક્ષ્મ રૂપ બતાવ્યું અને વિકરાળ રૂપ ધરીને લંકાને પાડી આ શું છે હું તમને કહું હવે આવશે કે અષ્ટસિદ્ધિ આવે છે ને અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા એમાં આનો જવાબ આવશે કે હનુમાનજી પાસે 8 પ્રકારની સિદ્ધિ હતી એ ધારે ત્યારે નાના થઈ શકે ને ત્યારે ત્યારે એ કઈ શક્તિ એ આવશે પણ અહીંયા એ વાત કરાવો મારી રીતે મારું આત્મા મારું ચિંતન એવું કહે છે કે માણસ એવો હોવો જોઈએ જ્યારે ત્યારે નાનો થઈ જાય અને ધારે ત્યારે મોટો થઈ જાય ભગવાન દ્વારકાધીશ અને હનુમાનજીમાં અમુક પ્રકારની સામ્યતા છે કૃષ્ણમાં અને હનુમાનજીમાં એને બે માતા છે કોને કૃષ્ણ દેવકી અને જશોદા અને હનુમાનજીને બે માતા છે કોણ અંજની અને સીતા માતા એને બે માતા હવે જો આ બીજો સામ્ય હું તમને કહું સૂક્ષ્મ રૂપ ધરી નાનામાં નાનું રૂપ ધરીને સિંહની દેખાવા અને વિકટ રૂપ ધરી લંક જલાવા તો ભગવાન શ્રી કૃષ્ણએ નાનું રૂપ પણ લીધું છે વામન અવતાર પણ છે નાનું રૂપ પણ લીધું છે અથવા તો કહ્યું તો કહી શકાય કે બાળ ગોપાળોની સાથે પણ ભગવાન શ્રી કૃષ્ણ ખેલ્યા છે અને જરૂરત પડી છે ત્યારે દુર્યોધનને વિકરાળ રૂપ પણ બતાવ્યું છે જ્યારે કૌરવ સભાની અંદર વિસ્તી કરવા માટે જાય છે અને ત્યારે તમે જોઈ લો એને વિકરાળ રૂપ બતાવ્યું છે ભગવાન દ્વારકાધીશે પોતાનું આ સામ્યતા છે હવે તમને અર્થ કહું છું આધ્યાત્મિક અર્થ એમ કે છે આનો કે માણસ ધારે ત્યારે નાનો થવો જોઈએ અને ધારે ત્યારે મોટો થાય તો પણ એનામાં અભિમાન નહીં આવે
તમે જેવા છો, तुलसी इस संसार में जात जात के भात भात के रोग सबसे हिल मिल रही है, नदी नाव संजोग सबसे लઈએ मिलके નાનાની સાથે નાના થઈ જાવ, મોટાની સાથે તો અહીંયા 20 વર્ષથી આવતું કે મારી આત્મસાધન જ કરતો પણ હું મારું સ્વાધ્યાય પણ કરું છું, પણ મને કોઈ એમ નહીં કહી શકે કે ભાઈ આપણે બહુ મોટા થઈ ગયા, કારણ કે હું એ લોકોના જેમ જ છું. આજે તો આમાં ડોસીમાઓ જે કે એ જ કરું તો એ મને મારા આવાઓ કામ આપણે એમ નહીં સમજવાનું જોઈએ, કારણ કે હું એ લોકોની સાથે સમજી તો એ લોકોની સાથે રહ્યો છું જૂના મંદિર સુધી. મને ખબર હું 2006 માં આવ્યો જૂના મંદિરમાં, અને ત્યારથી હું એક સળંગ આ મંદિર એ જ મને સપોર્ટ પણ કરે છે પાછું એ લોકો. અને આટલા વર્ષોથી હું એ લોકોની સાથે હજુ પણ એવડા જેવો જ છું, એ લોકોની સાથે બિલકુલ એવું કહી કે આ વસ્તુ શીખ્યો છું આ બધેમાંથી કે આપણે કોઈ પણ દિવસ એટલી ઊંચાઈ નહીં ઉપર ત્યાં સુધી તો આ પતંગ ચલાવે છે ને પતંગ એ તમારા નસીબમાં છે ખરા પતંગ. 24મી જાન્યુઆરી ઇન્ડિયા આવતો ખબર પડે ને આવો તો સુરત આવો તો બીજા આડે ઉડે ના જતા, સુરત આવો તો ખબર પડે. પતંગની કથા કહું તમને, ક્રિકેટની તો કરી પતંગની કથા. પતંગ જ્યારે દુકાનમાં હોય છે, હું તમને સમજાવું પતંગ કેવા હોય છે. એકબીજાની આંખની અંદર 5 ને પંજો કહેવાય છે. એકબીજાની અંદર હાથમાં હાથ નાખીને પંજો હોય, 5 પતંગ એટલે પંજો. એક વાંધો તમે કોને કે પંજો એટલે પેલો 5 ઉચકીને આપી દે, એક જ સરખા હોય પાછા, એમાં જુદું જુદું ના હોય. હવે બને છે ઘટના કેવી કે એક અગાસી વાળાને 2 પતંગ જ માંગ્યા તો પેલા 2 પતંગ આપ્યા. બીજી આની બરાબર બાજુની અગાસી વાળાએ કહ્યું કે મને 3 પતંગ આપ, તો 2 આને આપ્યા અને 3 આને આપ્યા. હવે જોજો આ પતંગો ભાઈઓ હતા એક સમયે, એકમાં એક હાથ રાખીને બેઠા હતા, બંનેની જુદા માલિક મળ્યા, જુદી અગાસી મળી, એટલે કે વ્યાસપીઠ જુદી મળી, સ્થાન જુદું મળ્યું, પદ જુદું મળ્યું, પ્રતિષ્ઠા જુદી મળી, ઊંચાઈ જુદી મળી. બે અગાસીમાં આવ્યા, હજુ લડવાનું છે, હજુ લડતા નથી. બેને નાના પાડવામાં આવ્યા, એટલે કિન્ના બંધવામાં આવ્યા. આને પણ કિન્ના બંધ્યા, આને પણ. એટલે પતંગ એકબીજાને જોયું, તું કેટલી વાર જોયું આ કઈ વાત હજુ પણ આ બે વચ્ચે ઝઘડો નથી. બંનેને દોરી મળી, એટલે કે દોર મળ્યો, એટલે કે સાથ મળ્યો, બંને ઉપર આવ્યા અને ઊંચાઈ જેવી આવીને એટલે સંબંધ કપાઈ ગયો. અને આ જ અગાસી વાળો પતંગ આ જ અગાસી વાળાને કાપવા લાગ્યો. સમજ પડી તમને? ઊંચાઈ આવે ને એટલે એકબીજાને થઈ જાય. એટલે ક્રોલીનો પતંગ ક્રોલી વાળો જ કાપે, ઈ પ્રેસિડન્ટ વાળો કાપે નહીં. સમજ પડે તમને? તમારા જે છે તે તમારું કાપે, જે નજીક હોય તે. દૂર વાળા કોઈ દિવસ પતંગ કાપે નહીં, યાદ રાખવાનું. એમ પણ મૂળ વાત અહીંયા માણસે નાના કરવું જોઈએ. ઊંચાઈ આવે ને પછી તો કાપા કાપી થાય. એટલે એવી ઊંચાઈ તો ભગવાનને પ્રાર્થના કરો કે મને પણ એવી ઊંચાઈ નથી જોઈતી, નથી ખપતી નથી કે જેનાથી હું મારા નાનાને ભૂલી જાઉં. જેનાથી આમ તમે પતંગ ઉપર જાય ને પછી પતંગ જુએ, ચગાવવા વાળો પતંગને નાનો દેખાય, પતંગને ચગાવવા વાળો નાનો દેખાય. બાકી ચગાવ્યો છે કોણે? પેલા ચગાવ્યો છે, પણ ઊંચાઈ પડી ને એટલે ચગાવવા વાળો નાનો દેખાય. સાહેબ તમે જેના ખબર ભગવાન કૃષ્ણએ સૌથી પહેલી વાર જ્યારે મટકી ફોડી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ, ત્યારે કેવું વાતાવરણ હશે? 100 ગોવાળિયા, એની ઉપર 80, એની ઉપર 60, એની ઉપર 40, 20, 10, 5, 1 બાલકૃષ્ણએ જેને મટકી ફોડી અને લોકોએ તાળી પાડી, એ બાલકૃષ્ણને કમાલ કરી દીધા. ત્યારે કૃષ્ણએ બધાને વોટ કર્યા, બધાને કહ્યું કે તાળી મારે માટે નહીં, પણ હું જેના ખભે ઉપર આવે છું એને માટે તાળી પાડો. આ કૃષ્ણ છે. मैं जिसके कंधे पे ऊपर आया हूं उसकी प्रशंसा होनी चाहिए. આપણે ઉદાહરણ છે કે આપણે કઈ નથી કર્યું, ત્યારે ગોવર્ધન ઉચકવા વાળો જુદો છે,
આપણા જીવનનું ગોવર્ધન ચક્ર પણ જુદો છે એટલા માટે આપણે વસ્તુને જોઈએ છીએ એટલે આપણને મોહ અભિમાન થાય છે વસ્તુનો આપનારને તમે જેની વિશે જોશો એની વિશે મોહ નહીં રાખશે મારી પાસે બંગલો છે ગાડી છે સમૃદ્ધિ છે પૈસો છે આ વસ્તુને જોઈએ છીએ આપણે એટલે આપણે મારી કહીએ છીએ પણ એક દિવસ વિચાર કરો કે આ આપવાનો કોણ છે એવું કરવાનું છે અને ત્યારે બધું અભિમાન નીકળી જાય નાના થઈને હનુમાનજી બધાની સાથે નાના થઈને પણ રહ્યા અને મોટા થવો હોય ત્યારે પણ તે છતાં સ્થિત પ્રજ્ઞ સ્થિતિ સ્થિત પ્રજ્ઞ આપણું વ્યાકરણનો શબ્દ છે સ્થિત પ્રજ્ઞ એટલે શું સુખ આવે ત્યારે છકી નહીં જવું અને દુઃખમાં બહુ રોડવું નહીં આવવું જોઈએ દુઃખમાં પેલું નહીં થવું જોઈએ સુખ આવે ત્યારે છકી નહીં જવાનું हमारे जीवन में दोनों ही मिलता है सुख भी मिलता है और दुख भी मिलता है हम क्या करते हैं सुख को तो हम सुख का स्वीकार करते हैं मगर दुख की बात आती है तो हमें वो नहीं चाहिए तो मगर क्यों नहीं चाहिए अगर सुख तेरे पुण्य की उपज है तो दुख भी तेरे पाप का परिणाम है कहां से आया इसलिए सूक्ष्म रूप प्रभु चरिता सूक्ष्म रूप धरि ये लिखा हुआ निकट रूप धरि अंत जरा हुआ और आज सुनिए भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे राम सिया भीम का अर्थ है महाभयंकर उसे भीम कहते हैं भीम जो है भीम जो है महाभयंकर है उसे भीम कहते हैं महाभयंकर रूप धरी राक्षस નો સંહાર કર્યો છે અને શ્રી રામજીનું કાર્ય સિદ્ધ કરવામાં આપણો સહયોગ રહ્યો છે भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे महाभयंकर છે ટૂંકમાં માં અંજલિના રુદ્રનો મહાપ્રતાપી શક્તિપાત કોઈ હોય તો એ હનુમાન છે એમ સાબિત કરવા માટે અહીંયા तुलसीदास जी आ चौपाई लगी और आगे लिखा है